લક્ષ્મી નિવાસ બંગલો એ 276 કરોડ રૂપિયામાં વેચાયો છે અને એમણે આ બંગલો જેમણે ખરીદ્યો છે એ મુકેશ અંબાણીની સાથે ઘરોબો ધરાવે છે. મુકેશ અંબાણીના ફેમિલી સાથે સારા સંબંધ છે અને મુકેશ અંબાણીની સાથે મોટું કનેક્શન છે. નમસ્કાર. મુંબઈમાં એક ઐતિહાસિક બંગલો 276 કરોડ રૂપિયામાં વેચાયો છે અને આ બંગલો જેમણે ખરીદ્યો છે એ એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીની સાથે જબરજસ્ત કનેક્શન ધરાવે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત વારસાગત મિલકતોમાંની એક એ મુંબઈના નેપિયન સી રોડ પર આવેલી છે અને એ બંગલાનું નામ છે લક્ષ્મી નિવાસ બંગલો. એ 276 કરોડ રૂપિયામાં વેચાયો છે અને એમણે આ બંગલો જેમણે ખરીદ્યો છે એ મુકેશ અંબાણીની સાથે ઘરોબો ધરાવે છે. મુકેશ અંબાણીના ફેમિલી સાથે સારા સંબંધ છે અને મુકેશ અંબાણીની સાથે મોટું કનેક્શન છે. હવે એ કનેક્શન મતલબમાં નવો બંગલો કોણે ખરીદ્યો છે એના વિશે તો તમારી સાથે વાત કરીશ, પરંતુ આ બંગલા વિશે પહેલાં વાત કરી લો. તો 1904ની અંદર આ હેરિટેજ પ્રોપર્ટી બનેલી હતી અને એક પારસી ફેમિલીએ આ બંગલો બનાવેલો 1904માં મુંબઈમાં નેપિયન સી રોડ ઉપર. અને આનું જે બાંધકામ છે એની સ્થાપત્ય ભવ્યતા એટલી બધી છે કે એ ઐતિહાસિક બંગલો તરીકે જાણીતો છે. અને 1917ની અંદર આ જે બંગલો છે એ કાપડિયા ફેમિલી દ્વારા માત્ર 1.20 લાખ રૂપિયા એટલે 1917માં 1.20 લાખ રૂપિયામાં ખરીદેલો, પરંતુ એ 1917ના 1.20 લાખ એટલે આજની તારીખે ગણ્યો તો અબજોની વેલ્યુ થાય. હવે કાપડિયા ફેમિલીએ આ બંગલો ખરીદેલો અને આ જે લક્ષ્મી નિવાસ બંગલો છે એ ભારતના સ્વતંત્રતા આંદોલનની અંદર મુખ્ય ભૂમિકા ભજવી હતી. અને જ્યારે ભારતની સ્વતંત્રતાનું ચળવળનું આંદોલન જોરમાં હતું ત્યારે 1942થી 1945ના સમયગાળા દરમિયાન આ લક્ષ્મી નિવાસ એ દેશના કેટલાક જાણીતા ક્રાંતિકારીઓ માટે સલામત આશ્રય સ્થાન બન્યું હતું. અહીંયા બધા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ જે ચળવળમાં આંદોલન કરતા હતા એ અહીંયા ઘડી છુપાતા હતા, અહીંયા ઘડી રહેતા હતા. અને એની અંદર મોટા મોટા આંદોલનકારીઓ હતા. રામ મનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન, અરુણા અસફ અલી, આ બધા મોટા મોટા આંદોલનકારીઓ સામેલ હતા. અને આ લક્ષ્મી નિવાસના બંગલામાંથી નેતાજી સુભાષચંદ્ર બોઝના આઝાદ હિન્દ રેડિયો માટેનું એક મુખ્ય પ્રસારણ કેન્દ્ર પણ લક્ષ્મી નિવાસ બની ગયું હતું. અને એને જ કારણે ભારતનો જે સ્વતંત્રતા સંઘર્ષ હતું એને વધારે મજબૂતાઈ મળી હતી અને એમાં આ લક્ષ્મી નિવાસની મોટી ભૂમિકા હતી. બીજું કે આ જે લક્ષ્મી નિવાસ બંગલો જે વિસ્તારની અંદર આવેલો છે એ નેપિયન સી રોડ ઉપર એક જમાનો એવો હતો કે જ્યાં બિકાનેર પેલેસ, કચ્છ જિલ્લો, વાંકાનેર હાઉસ એવા બધા જે રોયલ પ્રોપર્ટીઝ કહેવાય એ બધી નેપિયન સી રોડ ઉપર આવેલી હતી. એટલે એ દૃષ્ટિએ જોવા જઈએ તો લક્ષ્મી નિવાસ છે એ વસાહતી ઇતિહાસ અને સ્વતંત્રતાની લડાઈ બંનેનું એક મોટું પ્રતીક છે. હવે હું તમારી સાથે એ વાત કરું કે તમને એ જાણવામાં રસ પડશે કે આ પ્રોપર્ટી ખરીદી કોણે છે. તો આ પ્રોપર્ટી જેમણે ખરીદી છે એ નિખિલ મેશવાનીના પત્ની એલિના મેશવાનીએ ખરીદી છે કે જે વાઘેશ્વરી પ્રોપર્ટીઝના સાથે સંકળાયેલા છે. અને વાઘેશ્વરી પ્રોપર્ટીઝના નામે આ ડીલ કરવામાં આવી છે અને એના જે મુખ્ય રોલ જે છે એ એલિના મેશવાની પાસે છે. એટલે નિખિલ મેશવાનીના પત્ની એલિના મેશવાનીએ આ બંગલો ખરીદ્યો છે. અને નિખિલ મેશવાની એ એવી વ્યક્તિ છે કે જે રિલાયન્સના વર્ષોથી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને નિખિલના પિતા પણ શરૂઆતથી રિલાયન્સની સાથે જોડાયેલા હતા.
એની પણ હું તમારી સાથે વાત કરું છું, પરંતુ સાથે એ પહેલાં તમને એ કહી દઉં કે આ જે લક્ષ્મી નિવાસ બંગલાની ડીલ થઈ હતી એ 28 ફેબ્રુઆરીના દિવસે થઈ હતી અને આ 276 કરોડની ડીલમાં 16.56 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી છે અને 19,891 ચોરસ ફૂટ વિસ્તારનો આ બંગલો છે, એટલે કે સ્ક્વેર ફૂટ દીઠ એનો ભાવ 1.38 લાખ જેવો થયો। હવે લક્ષ્મી નિવાસ છે એની અંદર ગ્રાઉન્ડ પ્લસ 2 માળ છે અને પાછળમાં પણ ઘણો મોટો વિસ્તાર છે। હવે તમારી સાથે એ વાત કરું કે આ બંગલો ખરીદનારા જે નિખિલ મેશવાની અને એમના પત્ની એલિના મેશવાની છે, એમાં નિખિલ મેશવાની 1986થી રિલાયન્સની સાથે જોડાયેલા છે અને 59 વર્ષના છે અને 1 જુલાઈ 1988થી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે। ખાસ કરીને રિલાયન્સનું જે પેટ્રોકેમિકલ રિફાઇનિંગ અને સ્પોર્ટ્સ ઇવેન્ટ છે એમાં નિખિલ મેશવાનીની મોટી ભૂમિકા છે। ખાસ કરીને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ જે છે રિલાયન્સનું, એની બધી જવાબદારી નિખિલ મેશવાની સંભાળે છે। હવે નિખિલ જે છે એ રિલાયન્સના સ્થાપક ડિરેક્ટરોમાંના એક રસિકલાલ મેશવાનીના પુત્ર છે, એટલે નિખિલના જે પિતા છે એમણે રિલાયન્સ ઊભું કરવામાં એમની મોટી ભૂમિકા છે અને મુકેશ અંબાણીના માર્ગદર્શક તરીકે પણ રહ્યા હતા અને નિખિલ મેશવાની છે એ ધીરુભાઈ અંબાણીના મોટા બહેન ત્રિલોચનાના ભત્રીજા બી છે અને નિખિલના એક નાના ભાઈ છે હિતલ કરીને, એ પણ રિલાયન્સની અંદર મોટી પોસ્ટ ઉપર છે અને એમનો જે હિતલ મેશવાની છે એનો પગાર દર વર્ષે 25 કરોડ રૂપિયા છે। નિખિલ મેશવાનીના પત્ની છે એલિના મેશવાની, એમણે આ બંગલો ખરીદ્યો છે અને હવે એક એવી ચર્ચા છે કે આ મેશવાની ફેમિલી છે એ બંગલાને એઝ ઇટ ઇઝ રહેવા દે છે કે એની માં રિકન્સ્ટ્રક્શન કરે છે અથવા બંગલાનું કંઈ નવીનીકરણ કરે છે, એ જોવાનું રહેશે। પરંતુ એક વાત છે કે આ લક્ષ્મી નિવાસ એવો બંગલો છે કે જે મુંબઈના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યના સાચા પ્રતીક તરીકે આજે પણ અડીખમ ઊભેલો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।